રાજ્યમાં સતત નશાનો વેપલો વધી રહ્યો છે ત્યારે અમદાવાદ જાણે નશાનું હબ બની ગયો એમ અવારનવાર લાખોની કિંમતનો નશાકારક સામાન પકડાઈ જાય છે ત્યારે અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ નશાના કારોબાર સામે એક મોટી કાર્યવાહી કરી હતી। બાતમીના આધારે એસઓજીએ મહાકાળી ઇન્ડસ્ટ્રીયલ્સ પાસેથી એક ઓટો રિક્ષાને અટકાવી તેમાંથી 9.15 લાખની કિંમતનો 18.3 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો। પોલીસે આ મામલે રાજેશ્વરીબેન ઉર્ફે ચાંચલી રાઠોડ, ભાવેશ પરમાર અને સાહિલ ગારંગે નામના 3 આરોપીઓને ધરપકડ કરી હતી। એસઓજી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપીઓ કાલુપુરથી નરોડા પાટિયા તરફ ઓટો રિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો લઈ રહ્યા છે। આ માહિતીના આધારે એસઓજીની ટીમે 2 સરકારી પંચ સાક્ષીઓને સાથે રાખીને મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસે વોચ ગોઠવી અને સાંજે 6:30 વાગે શંકાસ્પદ ઓટો રિક્ષાને અટકાવી તલાશી લેતા મુસાફરો પાસેની 3 કાપડની બેગમાંથી વીંટેળેલા 9 પાર્સલ મળી આવ્યા હતા। એફએસએલ અધિકારી દ્વારા કરાયેલી પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી। જપ્ત કરાયેલા ગાંજાનું વજન 18 કિલો 300 ગ્રામ થયું હતું, જેની કિંમત 9.15 લાખ આંકવામાં આવી રહી છે। પોલીસે ગાંજો ઉપરાંત 3 મોબાઈલ ફોન અને રોકડ સહિત 9.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપીએ કબૂલ્યું હતું કે તેઓએ આ જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તારધાણા ગામના રહેવાસી જ્યોતિ તામચે પાસેથી કુબેરનગર વિસ્તારમાં ફરીથી વેચાણ કરવા માટે મેળવ્યો હતો। રિક્ષા ચાલકની સંડોવણી ન જણાતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો। ત્રણેય મુખ્ય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાય ચેનની વધુ કડીઓ શોધવા તપાસ કરવામાં આવી હતી। ડીસીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સના કેસો શોધવા માટે આપેલ સૂચના આધારે અમારા એસઓજીના પીઆઈ શ્રી ગામિત તથા પીએસઆઈ શ્રી તેલે ને ટીમને એક માહિતી મળેલ કે મેમકો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આવેલ એક દુકાનની સામે એક મહિલા અને 2 પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે। જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતા એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાંચલી ઉર્ફે ધનાજી રાઠોડ, બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સુરજ ગોરંગે નામના 3 માણસો મળી આવેલ, જે પૈકી 2 માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે। આ લોકોની પાસેથી 18 કિલો 300 ગ્રામ ગાંજો મળી આવેલ, જેની આશરે કિંમત 9 લાખ જેટલી થઈ શકે છે। આ બંનેને પંચનામાની વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરોધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ લોકોની પૂછપરછ કરતા આ જે બેન છે રાજેશ્વરી બેન, આ બંને આરોપી છોકરાઓને સાથે લઈ અને મહારાષ્ટ્રના નંદુરબારથી આ ગાંજો લઈ આવેલોનું જણાવે છે। છેલ્લા 3 માસથી આ લોકો આ ગાંજાનો ધંધો કરતા હોવાનું પોતે કબૂલ કરે છે। એ સિવાય સુરતથી પણ એ લોકો અગાઉ ગાંજાનો જથ્થો લઈ આવેલાની કબૂલાત કરેલ છે। ખાસ કરીને સરદારનગર, ઓઢવ, નરોડા, બાપુનગર વિસ્તારમાં આ લોકોનું વેચાણના મતલબ કે જાહેર સ્થળો ઉપર ચોરી છુપીથી ગાંજાનું વેચાણ અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અને વેચાણ કરતા હોવાની માહિતી મળેલ છે। આ લોકોને મતલબ કે ચેક કરતા કોઈ ઓફેન્સ રજીસ્ટર થયેલ નથી, તેમજ આ પોતે એડિક્ટ છે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંજાનું સેવન કરતા નથી, માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કબૂલાત કરે છે। જે બેન છે એના 2 બાળકો છે, પરિણીત છે। આ છોકરાઓ તો 2 ધોરણ સુધી પાસ મતલબ અભ્યાસ કરેલ છે અને છૂટક મજૂરી કરી ખાતા હતા। એમના કહેવા પ્રમાણે આ બેનની સાથે પોતે નંદુરબાર જતા ત્યારે બંનેને 1500 રૂપિયા એક ફેરાએ પોતે આપતા હોવાનું કબૂલ કરેલ છે।